શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસ મહામોહ ગ્રાહગ્રાસૈક કર્મણે આત્મા કહેવામાં આવ્યું. એ જ તત્વને સમષ્ટિના સંદર્ભમાં બ્રહ્મ કહેવામાં આવ્યું. આમ ઘણા બધા શ્લોકોમાં જીવ અને બ્રહ્મના ઐક્યને પ્રદર્શિત કર્યું. આમ તત્વ વિચાર્ય આ પ્રકારે તત્વ પર ઘણો બધો વિચાર કરીને તજ્જન્ય તત્વજ્ઞાન ફલમ. તો આ પ્રકારનું તત્વનું જ્યારે જ્ઞાન થાય કે કૂટસ્થળ આત્મા એ જ બ્રહ્મ છે, હું જ સર્વનો આત્મા છું, હું જ સર્વ છું. આમ એક અદ્વિતીય આત્માનું જ્યારે જ્ઞાન થાય ત્યારે એનું શું ફળ હોય છે એનો વિચાર આ છેલ્લા શ્લોકોમાં થઈ રહ્યો છે. 259માં શ્લોકમાં કહેવામાં આવ્યું, યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યસ્ય હૃદિ શ્રિતાઃ ઇતિ શ્રૌતમ ફલમ દૃષ્ટમ નિર્વિચેદ દૃષ્ટમેવ તત. યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યસ્ય હૃદિ શ્રિતાઃ, યદા જ્યારે અસ્ય હૃદિ શ્રિતાઃ કામાઃ સર્વે કામાઃ પ્રમુચ્યન્તે એ ફળ છે. અથ મર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. અસ્ય મુમુક્ષોઃ આ મુમુક્ષુના હૃદિ શ્રિતાઃ કામાઃ હૃદયમાં એટલે કે અંતઃકરણમાં રહેલી જે સર્વ કામનાઓ છે તાદાત્મ્ય અધ્યાસ મૂલાઃ ઈચ્છાદયઃ જે કે કામનાઓ અંતરમાં જન્મે છે બધી અધ્યાસમાંથી જન્મે છે, અર્થાત અનાત્માને આત્મા માની લેવાના કારણે આત્મા અને અનાત્માનો પરસ્પર અધ્યાસ જેને કારણે અનાત્માને દેહને આત્મા માની લેવામાં આવે છે અને તેથી આત્માને દેહ જેવડો માની લેવામાં આવે છે. અહીં તો આત્મા વિશે અનેક પ્રકારની અલ્પતાનો હીનતાનો ખ્યાલ સેવામાં આવે છે. આ અધ્યાસમાંથી બધી ઈચ્છાઓ કામનાઓ ઉત્પન્ન થાય છે, કારણ કે આત્મા વિશે આ દીનતા કે હીનતા કોઈ સ્વીકારી ન શકે. અને તેથી જ્યારે જે કોઈ ક્ષણે મને મારા વિશે આવે દીનતાનો હીનતાનો અલ્પતાનો ખ્યાલ આવે તરત એમાંથી મુક્ત થવા માટે એક આવેગ અંદર થાય, નામ છે ઈચ્છા. આમ જે કે ઈચ્છાઓ છે બધી અધ્યાસમાંથી અજ્ઞાનમાંથી જન્મેલી છે. તો જ્ઞાન થાય ત્યારે અધ્યાસ એટલે વિવેક જ્ઞાન થાય આત્માને અનાત્માનો, અનાત્માને અનાત્માનું બી જાણવામાં આવે, આત્માને આત્માનું બી જાણવામાં આવે. ત્યારે બંનેના અધ્યાસને કારણે જે કે ગ્રંથિઓ કે જે કે બધા જે કે ભ્રમ જન્મેલા એ સર્વ દૂર થાય અને તેથી સર્વ ઈચ્છાઓ પણ દૂર થાય. અથ મર્ત્યો મૃતો ભવતિ અથ તદાનીમેવ તરત જ મર્ત્ય જે મર્ત્ય હતો અર્થાત મૃત્યુને અધીન હતો. પૂર્વ દેહ તાદાત્મ્ય અધ્યાસેન મરણશીલ પુરુષ પોતાના દેહની અંદર અધ્યાસ હોવાને કારણે દેહને આત્મા માની લીધો હોવાને કારણે માણસ પોતાને મર્ત્ય માને છે. દેહ મૃત્યુના અધીન છે અને દેહને આત્મા માનવાના કારણે આત્માને પોતાને પણ મૃત્યુના અધીન મર્ત્ય માનવામાં આવે છે. એટલે અત્યાર સુધી જે પોતાને મર્ત્ય માનતો હતો, મૃત્યુના અધીન માનતો હતો, અમૃતો ભવતી હવે અમર બની ગયો. બની નથી ગયો પણ હું અમર છું એ પ્રકારનું જ્ઞાન થયું. અર્થાત પોતાના મર્ત્યત્વનો મિથ્યાત્વ, હું જે મારી મર્ત્ય માનતો હતો એ ભ્રમ હતો અને તે ભ્રમ દૂર થતા અમૃતો ભવતી. અત્ર બ્રહ્મ સમશ્નુતે અત્ર અસ્મિન દેહે બ્રહ્મ સમશ્નુતે સમ્યક આપનોતિ. અત્ર આ જીવંત છે ત્યારે જ એ બ્રહ્મને પ્રાપ્ત કરે, અર્થાત પોતે બ્રહ્મ છે એ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થાય છે. આ પ્રકારે શાસ્ત્ર તત્વજ્ઞાનનું ફળ કહે છે. તત્વજ્ઞાનનું આત્માના યથાર્થ જ્ઞાનનું ફળ શું? અથ મર્ત્યો મૃતો ભવતે
આ મર્ત્ય અર્થાત મૃત્યુને અધીન પુરુષ અમર બની ગયા છે. બસ આ ફળ છે. ટૂંકમાં આ જ્ઞાની પુરુષ અમર બની ગયો. અમર બની નથી ગયો, વિમુક્તસ્ય વિમુચ્યતે, જે અમર હતો, જે પોતાને જાણે છે અમર છે. ત્યાગે નહીં કે અમૃતત્વવાન શુહુ, આ પ્રત્યેક મનુષ્યની એક ઝંખના છે અમર બનવાની. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતં ગમય. હે પરમાત્મા, અસતમાંથી મને સત લઈ જા, સત તરફ લઈ જા, અંધકારમાંથી જ્ઞાનમાં લઈ જા, મૃત્યુમાંથી અમરતામાં લઈ જા. તેથી અમૃતો ભવતી, અમર બની ગયો અર્થાત મુક્ત બની ગયો, મૃત્યુમાંથી મુક્ત થઈ ગયો. આ છે જ્ઞાનનું ફળ. તો પ્રશ્ન થયો, ઇતિ શ્રૌતમ ફલમ દુષ્ટમ ન ઇતિ, પણ મનુષ્ય બધી કામનાઓથી મુક્ત થઈ જાય છે, એ કે અનુભવનો વિષય જણાતો નથી. તો કે ના, અનુભવનો જ વિષય છે. એ જ વસ્તુને બીજી રીતે પણ કહેવામાં આવે છે. યદા સર્વે પ્રમુચ્યંતે હૃદયસ્યેથ ગ્રંથયઃ, યદા સર્વે પ્રભિદ્યંતે હૃદય ગ્રંથયસ્ત્વિતિ, અથવા હૃદયસ્યેહ ગ્રંથયઃ. આ જ્ઞાનનું ફળ બીજું આમ કહેવામાં આવે છે, યદા સર્વે પ્રભિદ્યંતે હૃદયસ્ય ગ્રંથયઃ. અહીં જ્યારે એ જીવંત છે ત્યારે હૃદયની બધી ગ્રંથિઓ જ્યારે ભેરાઈ જાય છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. તો જ્ઞાનનું ફળ બીજી રીતે આમ કહેવાય, એના હૃદયની બધી ગ્રંથિઓ ભેરાઈ જાય છે. આ ગ્રંથિ શું છે? ગ્રંથિ એટલે લગ્ન ગ્રંથિ, જોડાણ. ગ્રંથિ એટલે જોડાણ. કોની વચ્ચેનું જોડાણ? આત્મા અને અનાત્મા વચ્ચેની ગ્રંથિ. ચિત જડ ગ્રંથિ, આ ચેતન અને જડ વચ્ચે ગ્રંથિ. ગ્રંથિ જન્મી અધ્યાસમાંથી. આમ જે જડ દેહ છે એને આત્મા માની લેવો, આત્માને મર્ત્ય માની લેવો, આમ પરસ્પર અધ્યાસ, આમ બે જોડાઈ ગયા. ખરેખર કોઈ જોડાણ શક્ય નથી, છતાં એ જોડાણ કોને કારણે છે? અજ્ઞાનને કારણે. પુરુષ પ્રકૃતિસ્થો હિ, આ પુરુષનો પ્રકૃતિમાં અધ્યાસ, અહમ ભાવના જ ગ્રંથિ. એમાં અનેક બધી ગ્રંથિઓ જન્મી. અહંકાર અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મી. હું પિતા છું, માતા છું, આવી અનેક પ્રકારની ગ્રંથિઓ. હું પુણ્યશાળી છું, પાપી છું, આ પ્રકારની ગ્રંથિઓ. આ બધી ગ્રંથિઓ જન્મી અનાત્માની અંદર આત્મબુદ્ધિને કારણે. તો આ કોઈ વાસ્તવિકતા નથી. આત્મા ખરેખર પિતા, માતા, પુણ્યશાળી, પાપી કશું નથી. આ પુણ્યશાળી, પાપી, પિતા, માતા બધા દેહના ધર્મો છે, અંતઃકરણના ધર્મો છે, મનના ધર્મો છે. પરંતુ મનને આત્મા માની લીધો હોવાને કારણે એ બધા મનના ધર્મોને પણ આત્મા માની લેવામાં, આત્માના ધર્મ માની લેવામાં આવે છે. અને એ રીતે પોતે પિતા છે, માતા છે, પુત્ર છે, પાપી છે, પુણ્યશાળી છે, આ બધી અનેક પ્રકારના ખ્યાલ પોતાના વિશે એમનામ ગ્રંથિઓ. યદા સર્વે પ્રભિદ્યંતે હૃદયસ્યેહ ગ્રંથયઃ, જ્યારે હૃદયના બધી ગ્રંથિઓ ભેદાઈ જાય છે. આ ગ્રંથિઓ છે ને અજ્ઞાનમાંથી અજ્ઞાન દૂર થતા આ ગ્રંથિઓ પણ જ્યારે નાશ થાય છે. તો આ કહેવાની બીજી રીત છે. આગળ કહેવામાં આવ્યું કે જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે બધી કામનાઓ દૂર થઈ જાય છે. એ જ વસ્તુ બીજી રીતે કહેવામાં આવી કે જ્ઞાન થાય ત્યારે હૃદયની ગ્રંથિઓ ભેદાઈ જાય છે. બંને એક જ વસ્તુ છે. તો કામના જન્મી કેવી રીતે કહે છે? અહંકાર ચિદાત્માનો એકીકૃત્યા વિવેકતઃ ઇદમ મે સ્યાદ ઇતિ ઈચ્છા કામ શબ્દિતા. અહંકાર ચિદાત્માનો એકીકૃત્ય અવિવેકતઃ. ચિદાત્મા એટલે કે આત્મા અને અહંકાર અવિવેકતઃ, બે વચ્ચેનો વિવેક ન હોવાને કારણે એકીકૃત્ય, આ બંને સત્યાનુતે મિથુનીકૃત્ય. એક સત્ય છે અને બીજું અનૃત છે, મિથ્યા છે. આ બંનેને મિથુનીકૃત્ય અર્થાત બંનેને જોડી દેવામાં આવ્યા. અહંકાર એ કે મારો વાસ્તવિક અહંકાર એ પણ મનનો સ્વભાવ છે. અને ચિદાત્મા, ચિદ આત્માનો સ્વભાવ છે એકીકૃત્ય. અવિવેકને કારણે અર્થાત બેના ભેદને ન જાણવાને કારણે બેને એક કરી દેવામાં આવ્યા. એમાંથી ઇદમ મે સ્યાદ, મને આ મળે, મને આ જોઈએ, આ મારું થાય, આ મારું થાય. એથી ઈચ્છા, અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મે. બધી ઈચ્છાની પાછળ એક જ કારણ છે, અલ્પતા. હું અધૂરો છું, ઊણો છું, બસ. અને
જે કોઈ ક્ષણે મને લાગે આને કારણે ઊણો છું કે મારી પાસે ધન નથી માટે ઊણો છું, તો ધનની ઈચ્છા થાય. ક્યારેક એમ લાગે કે મારી પાસે પદવી નથી માટે ઊણો છું, તો પદવીની ઈચ્છા થાય. ક્યારેક એમ લાગે કે મને કોઈ સન્માન નથી મળતું માટે ઊણો છું, તો સન્માનની ઈચ્છા થાય. ક્યારે એમ લાગે હું સત્તાને કારણે સત્તા નથી માટે ઊણો છું, સત્તાની ઈચ્છા થાય. ક્યારે લાગે પાણીના ગ્લાસ વગર ઊણો છું, પાણીના ગ્લાસની ઈચ્છા થાય. ક્યારે લાગે આઈસ્ક્રીમ વગર ઊણો છું, એની ઈચ્છા, જેની ઈચ્છા થાય. ટૂંકમાં કોઈ પણ ઈચ્છાની પાછળ એક જ કારણ છે, હું ઊણો છું. અને મને એમ લાગે કે મારી ઉણપ કે અધૂરપ, જે વસ્તુ મારી ઉણપ કે અધૂરપ પૂરી કરવાનું વચન આપતી હોય એ વસ્તુની ઈચ્છા મને થાય. અને તો જગતના પદાર્થો એ બધા, કારણ કે હું ઊણો છું, અધૂરું છું, માટે જગતના પદાર્થો એવા ભાસે છે જાણે કે મારી ઉણપ પૂરી કરશે. બધા ડુંગરા દૂરથી રળિયામણ્યા, જ્યાં સુધી દૂર હોય ત્યાંથી એમ લાગે બધું રળિયામણું છે, પાછળ જઈએ તો ખબર પડે. તેમ જગતના પદાર્થો જ્યાં સુધી દૂર હોય ત્યાં સુધી મારી બધી ઉણપ પૂરી કરે એમ લાગે. એ નજીક આવે, મારા થાય ત્યારે ખબર પડે કે આ તો બધા એવા અલ્પત છે. અને પછી એટલા માટે ઇદમ મે સ્યાત, ચલો આની મંદ પેલું જોઈએ, એ મેળવ્યું તોય મારી ઉણપ પૂરી નથી, ઇદમ મે સ્યાત. આમ પોતાના વિશે ઉણપ કે અધૂરપ, એ જ મોટું, એ જ અજ્ઞાનનું મોટું પહેલું જ એનું જ અભિવ્યક્તિ છે કે હું ઊણો છું, અધૂરો છું. આત્મા જે પૂર્ણ છે એના માટે આવી રીતે ઉણપની લાગણી, એનું નામ છે અજ્ઞાન. તો આ બધી આ પ્રકારની ઈચ્છાઓ કે આ મને મળે તો હું સુખી થઈશ, આ મળે તો હું સલામત બનીશ, આ મળે તો હું પૂર્ણ બનીશ, આ મળે તો હું મુક્ત બનીશ, તો આનું નામ છે કામ. આ પ્રકારની કામનાઓ દૂર થઈ જાય છે. પણ ગ્રંથકાર કહે છે કે ખરેખર કામના માત્ર જ્ઞાનની વિરોધી નથી. એવું નથી કે જ્ઞાનીના કોઈ પણ પ્રકારની કામના ન જન્મે, એવું નથી. પણ આવી રીતે અધ્યાસમાંથી જન્મેલી કામનાઓ ન જન્મે. પોતાનામાં ઉણપના ભાવથી જન્મેલી કામનાઓ એ જ્ઞાનની વિરુદ્ધની છે. પરંતુ પૂર્ણતામાં કામના જન્મી શકે. જ્ઞાની પુરુષ પૂર્ણ હોય તો એ કદાચ કામના જન્મે કે બીજાને મદદ કરવી, બીજાની સેવા કરવી, એ પ્રકારની કામના જન્મે, જેની તૈત્રીય ઉપનિષદમાં ચર્ચા કરવામાં આવી. સૌ કામાયત બહુશ્યામ પ્રજાયેતિ. અરે ઈશ્વરના મનમાં કામના જન્મે કે હું બહુ બની જાઉં, હું જગત રૂપે ઉત્પન્ન થવું, એ કામના જન્મે. એ કામના જ્ઞાનની કે પૂર્ણતાની વિરોધી, કારણ કે એ કામનામાં માત્ર પરોપકારની ભાવના જ રહેલી છે. તો એક વસ્તુ થાય કે જ્ઞાન અજ્ઞાનને કારણે સ્વાર્થની ભાવના ઉત્પન્ન થાય, અને જ્ઞાનમાં એ સ્વાર્થ શક્ય નથી. બધી કામનાની પાછળ સ્વાર્થ હોય છે એવું નિયમ નથી. નિસ્વાર્થ કામના પણ હોઈ શકે. એટલે ગ્રંથકાર કહે છે અપ્રવેશ્ય ચિદાત્માનમ પૃથક પશ્યન અહંકૃતિમ. જો એવું જ્ઞાન હોય કે અહંકાર હું નથી, અહંકાર તો હું અહંકારનો પણ સાક્ષી છું, અહંકારનો પણ પ્રકાશક છું. અહંકારને આત્મા સાથે મેળવી દેવા ન આવે. અને હું શુદ્ધ ચિત્ત વપુ છું, શુદ્ધ ચૈતન્ય છું. આ પ્રકારનું જ્ઞાન જો હોય, ઈચ્છમસ્તુ કોટી વસ્તુની, એ જ્ઞાન સાથે કદાચ કરોડ વસ્તુની ઈચ્છા કરે, નથી કરોડ વસ્તુની ઈચ્છા ન કરે, કદાચ કરે, કહેવાની રીત છે. ન બાધો ગ્રંથિ ભેદતઃ, તો પણ એનો જ્ઞાનનો બાધ થતો નથી. અર્થાત અહીંયા કહે છે ગ્રંથકાર કે ઈચ્છા માત્ર જ્ઞાનની વિરોધી નથી, પરંતુ અધ્યાસમાંથી ગ્રંથિમાંથી જન્મેલી ઈચ્છાઓ એ અજ્ઞાનની સૂચક છે. એટલે મોટાભાગની ઈચ્છાઓ અજ્ઞાનની સૂચક જ કહી શકાય. જે કોઈ ઈચ્છાની અંદર સ્વાર્થ રહેલો હોય એ અજ્ઞાનની સૂચક છે. પરંતુ કેટલીક ઈચ્છાઓ તો જ્ઞાની પુરુષોમાં પણ ક્યારેક ઈચ્છા હોય છે પરમાર્થની, પરહિતની ઈચ્છા હોય. સર્વભૂત હિતે રતા, આમ પ્રાણી માત્રના હિતમાં રત, તો અન્ય પ્રાણીનું હિત કરવાની ઈચ્છા જન્મે, ધારો કે, તો એ ઈચ્છા જ્ઞાનની બાધક નથી. ન બાધો ગ્રંથિ ભેદતઃ. મહત્વની વસ્તુ છે ગ્રંથિનો ભેદ થઈ ગયો છે. અર્થાત હું મર્ત્ય છું, હું ઊણો છું, અધૂરો છું, અજ્ઞાની છું, આ પ્રકારની ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ દૂર થઈ ગઈ. પછી કદાચ ને ઈચ્છા જન્મે તો પણ એનો વાંધો નથી. અર્થાત એ ઈચ્છા કોઈ રીતે મારામાં ઉણપ ઊભી ના કરે, મને બંધન કરતા ના નીવડે.
તો પ્રશ્ન એ થયો કે એકવાર અજ્ઞાન દૂર થયું, અધ્યાસ દૂર થયો, પછી ઈચ્છા શા માટે જન્મવી જોઈએ? ઈચ્છા જન્મનું કારણ શું જ્ઞાની પુરુષમાં? ગ્રંથિ ભેદે વિસંભાવ્યા ઈચ્છા પ્રારબ્ધ દોષતઃ. હવે ખરેખર જ્ઞાની પુરુષે કંઈ સિદ્ધ કરવાનું નથી. પ્રારબ્ધ દોષતઃ, છતાં પ્રારબ્ધ રૂપી દોષને કારણે ઈચ્છા સંભાવ્યા, ઈચ્છાઓ જન્મી શકે. તો પ્રારબ્ધ કેવું પ્રારબ્ધ? અન્ય ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, ઈચ્છા જાત પ્રારબ્ધ હોય છે. ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્ય ઈચ્છા પ્રારબ્ધ. ઈચ્છા પ્રારબ્ધ અર્થાત પોતે સ્વયં ઈચ્છા કરે. અનિચ્છા પ્રારબ્ધ, ન ઈચ્છા હોય તો પણ વસ્તુ થયા કરે. જેમ કે શરીરમાં વ્યાધિ વગેરે આવ્યા કરે, આ બધા અનિચ્છા પ્રારબ્ધ. અન્ય ઈચ્છા પ્રારબ્ધ, અન્યની ઈચ્છાને કારણે એવું પ્રારબ્ધ હોય જે અન્યની ઈચ્છાને કારણે જન્મ્યો હોય, અન્ય ઈચ્છા પ્રારબ્ધ. તો જ્ઞાની પુરુષ પણ આ પ્રકારના પ્રારબ્ધના, આ પ્રકારનું પ્રારબ્ધ એને પણ ભોગવવું પડતું હોય છે. અને તેથી એના ઈચ્છા એટલા માટે કે અન્યને કંઈક જરૂર છે એટલા માટે એના ઈચ્છા જન્મે. તો કહે છે ગ્રંથિ ભેદે વિસંભાવ્યા ઈચ્છા પ્રારબ્ધ દોષતઃ. આ પ્રારબ્ધને કારણે જ્ઞાની પુરુષમાં ગ્રંથિ ભેદ થઈ ગયો છતાં પણ ઈચ્છાઓ સંભવી શકે. કેવી? તો કે પરહિતની ઈચ્છા સંભવી શકે. અથવા તો આ દેહની, આ દેહ યાત્રા, તો કે આ દેહ જે છે દેહની યાત્રા ચાલે એટલી ઈચ્છા પણ હોઈ શકે. અને તેથી ભૂખ, તરસ વગેરે આ દેહની જરૂરિયાતો છે, એ જરૂરિયાતો પૂરી કરવાની ઈચ્છા સંભવી શકે. બુદ્ધ્વા વિપાપ બાહુલ્યાત અસંતોષો યથાતવ. દ્રષ્ટાંત આપે છે કે જો શિષ્યને કહે છે ગુરુજી કે જો ને આટલું બુદ્ધ્વા આપી આ 262 શ્લોકો સુધી પ્રવચન કર્યું આ 6થા પ્રકરણમાં, તો પણ તને સંતોષ થયો? બુદ્ધ્વાપી તત્વ, એટલે તત્વ શું છે એ જાણ્યા પછી પણ અસંતોષો યથાતવ, હજી તને સંતોષ થયો નથી. કેમ? પાપ બાહુલ્યાત, હજી પેલા પાપને કારણે તારામાં સંતોષ જન્મ્યો છે. અર્થાત પાપને કારણે આ જ્ઞાનમાં જે અવરોધ છે એ અવરોધો તારામાં સંતોષ ઉત્પન્ન કરવા દેતા નથી. તે રીતે એને દ્રષ્ટાંત આપ્યું કે જેવી આવું છે જો તારા અનુભવનો વિષય, તેવી રીતે જ્ઞાની પુરુષમાં પણ આ પ્રારબ્ધને કારણે કદાચ સંતોષ, આવી ઈચ્છાઓ જન્મે એ બની શકે. અધ્યાસ અભાવે અહંકારગત ઈચ્છાદેહ અબાધકત્વમ. અહંકારગત ઈચ્છાદેહ અબાધકત્વમ, પેલું કાઢી નાખો. ટૂંકમાં અધ્યાસ ન હોય તો પછી ઈચ્છાઓ બાધક નથી, પીડા નથી કરતી. એને આપણે 264 શ્લોકમાં દ્રષ્ટાંત આપ્યું. અહંકારગત ઈચ્છાદ્યૈ દેહ વ્યાધ્યાદિભિસ્તથા વૃક્ષાદ જન્મનાશૈર્વા ચિદ્રૂપાત્મનિ કિમ ભવેત. એટલે આત્મા અનાત્માનો વિવેક સ્પષ્ટ હોય તો પ્રશ્ન છે કે ઈચ્છાઓ બધી જન્મે છે અંતઃકરણમાં, અનાત્માઓ જન્મે છે, માટે આત્માને બાધિત કરતી નથી. વૃક્ષાદિ જન્મનાશૈર્વા, વૃક્ષોનો જન્મ ઉભા બધા, જો કે આ એક પેલો અંકુર ફૂટ્યો, વૃક્ષોનો જન્મ થયો, વૃક્ષોનો નાશ થયો વાવાઝોડાને કારણે. ધારો કે વૃક્ષાદિ જન્મનાશૈર્વા ચિદ્રૂપ આત્માને કેમ હવે? એને કારણે ચિદ્રૂપ આત્મા એ ચિદ્રૂપ છે, એમાં કઈ થતું નથી. કારણ કે અહીં વિવેક સ્પષ્ટ છે કે હું વૃક્ષ નથી. વૃક્ષનો જન્મ એ મારો જન્મ નથી, વૃક્ષનું મૃત્યુ મારું મૃત્યુ નથી. વૃક્ષમાં કદાચ આસક્તિ હોય તો અસર થાય એના મૃત્યુની, એ જુદી વાત છે. કોઈ ક્યારે થાય? કોઈક રીતે હું જોડાયેલો હોઉં તો, કોઈક રીતે આત્મા કશાક સાથે જોડાયેલો હોય તો જરૂર સુખ દુઃખ થાય. અર્થાત એ વૃક્ષ સાથે મારી જાતને જોડું તો વૃક્ષના જન્મ મને આનંદ થાય કે મારો વૃક્ષ જન્મ્યો.
અથવા એ વૃક્ષ સાથે મારી જોડે જોડી હોય તો વૃક્ષના મૃત્યુ તો મને દુઃખ થાય કે અરે આ મારું વૃક્ષ મર્યું. બાકી દુનિયા જે બીજા વૃક્ષો છે એની વાત કરવામાં આવે છે કે વૃક્ષો પડે તો પણ બરાબર છે, થાંભલા પડે તો પણ બરાબર છે, કઈ પણ ટૂંકમાં જયારે આત્મા અનાત્માનો વિવેક સ્પષ્ટ હોય કે અહમ બુદ્ધિ ન હોય કે રાગ દ્વેષ ન હોય, ત્યાં દૃશ્યમાં અનાત્મામાં જે ઘટનાઓ બને એને કારણે આત્મા પર કોઈ પ્રકારની અસર ન થાય. દેહ વ્યાધિ તથા દેહમાં જો અહમભાવ ન હોય તો દેહમાં વ્યાધિ હોય તો મારો વ્યાધિ નથી. જો દેહમાં અહમભાવ ન હોય તો અહંકાર કતે ઈચ્છા દેહી, અને અહંકારની અંદર પણ જો અધ્યાસ ન હોય તો ઈચ્છાઓ અહંકારના સ્તર પર હોય છે અને તેથી આત્મા નથી હોતી. અર્થાત આત્મા અનાત્માનો વિવેક સ્પષ્ટ હોય તો ઈચ્છા પણ બાધક નથી. એક જ વસ્તુ બાધક છે, અધ્યાસ. એટલે જો યોગ શાસ્ત્રમાં અને વેદાંતમાં મહાન તફાવત એ છે કે યોગ શાસ્ત્ર એમ કહેતું હોય કે મનની બધી વૃત્તિઓનો નિરોધ કરી નાખવો જોઈએ. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્ત વૃત્તિનો નિરોધ કરી નાખવો જોઈએ. તો વેદાંત શું કે ચિત્ત વૃત્તિઓનો બાધ કરવો જોઈએ. કે મન ખરેખર કે આપણને પીડા નથી આપતું. મનની અંદર અહમભાવ, જેને અધ્યાસ, જે જ્ઞાન અધ્યાસ કહેવાય એ વસ્તુ આપણે દુઃખ આપે. એટલે મન હોવું કે ન હોવું એના માટે વેદાંતિને કોઈ પ્રકારનો વિરોધ નથી, કારણ કે મન નહીં પરંતુ મનમાં અહમભાવ છે એ જ દુઃખ આપનારો છે. એટલે જ્યાં સુધી આ વસ્તુ સ્પષ્ટ છે કે ઈચ્છાઓ પણ મનમાં છે ત્યાં સુધી એ કોઈ મુશ્કેલી નથી. તો 265 શ્લોક, જે છેલ્લો શ્લોક આપણે કરેલો 265માં, આવું જયારે શિષ્યને કહેવામાં આવ્યું કે આત્મા કોઈ રીતે અહંકાર સાથે, દેહ સાથે જોડાયેલો છે જ નહીં, એટલા જ માટે દેહની અંદર વ્યાધિ હોય, અંતઃકરણમાં ઈચ્છાઓ હોય, એ બધું હોય છતાં પણ આત્મા કોઈ રીતે અંદર જોડાયેલો ન હોવાને કારણે એ બધી વસ્તુઓ આત્માને બાધિત કરતી નથી, એને બંધનમાં નાખતી નથી. એટલે શિષ્ય કહે છે કે ઓહો, ચિદાત્મા અસંગ છે, એ તો હંમેશા અસંગ જ છે ને. અત્યારે અસંગ એવું ઓછું છે, પહેલા પણ અસંગ હતો જ ને. એનામાં ટ્યુબલાઇટ છે કે ઓહો, ચિદાત્મા તો હંમેશા અસંગ જ છે. પૂર્વ બી કામ આદિ બાધો નાસ્તી. એનો એ થઈ થયો કે પહેલા પણ ખરેખર આ કામનાઓ આત્માને કોઈ અસર કરતી નહોતી. આત્મા અસંગ બન્યો નથી, આત્મા નિત્ય અસંગ છે. એટલે હવે શિષ્યના મનમાં આ વસ્તુ સૂજી કે ઓહો, આત્મા તો પહેલા પણ અસંગ જ હતો અને પહેલા પણ જે કામનાઓ જન્મતી હતી એ બધી આત્મા પર કોઈ અસર કરતી ન હતી, તો આત્મા ત્યારે પણ મુક્ત હતો. એટલે ગુરુજી કહે છે કે હા, આ વાત સાચી કહી. 265માં શ્લોકમાં કહે છે, ગ્રંથિ ભેદાત પુરાપ્યેવમ ઇતિ ચેતન્ન વિસ્મર અયમેવ ગ્રંથિ ભેદઃ તવ તેન કૃતિ ભવાન. ગ્રંથિ ભેદાત પુરાપ્યેવમ, જો ગ્રંથિ ભેદ થયા પછી આત્મા અસંગ છે એ પ્રકારનું જ્ઞાન થયું, તો ગ્રંથિ ભેદાત પુરાપ્યેવમ. અરે જયારે ગ્રંથિ હતી ત્યારે પણ આવું જ હતું. જેમ એને કહેવામાં આવ્યું ત્વમ દશમોસી, તું દશમો છું, ત્યારે એને ટ્યુબલાઇટ થઈ કે ઓહો, હું દશમો છું. મારી જાતને ગણતરીમાં લીધો નતો, મારે હું દશમો છું. તો પહેલા હું જયારે શોધી રહ્યો ત્યારે પણ દશમો જ હતો. તો હા, ત્યારે પણ દસમો જ હતો, ત્યારે પણ ખોવાઈ નહોતો ગયો. દસમો ખોવાઈ ગયો છે એ ભ્રમ હતો, એને કારણે દસમો મેળવવો જોઈએ એવી ઈચ્છા જન્મી. આ 10મા છોકરાને શોધવાની જે બધી પ્રવૃત્તિ થઈ, એ પ્રવૃત્તિની પાછળ ઈચ્છા હતી. એવી ઈચ્છા 10મા છોકરાને શોધવો જોઈએ. એ ઈચ્છાનું કારણ શું હતું? 10મો ખોવાઈ ગયો એ પ્રકારનો ભ્રમ.
એ ભ્રમની પાછળ શું કારણ? દસમાનું અજ્ઞાન. તો જ્ઞાન થયું ત્યારે ખબર કે હમણાં હું દસમો હમણાં નથી થયો, હંમેશા દસમો હતો. જો એને એવું લાગે કે હા હું દસમો બની ગયો તો પછી ફરી ઉપદેશની જરૂર છે, નહીં, હું હંમેશા દસમો જ હતો. તે રીતે આત્મા તો નિત્ય અસંગ જ છે. હું જ્યારે મારી જાતને અલ્પ માનતો હતો ત્યારે પણ આત્મા તો અસંગ જ હતો. ગ્રંથિ ભેદાત પરાપેવમિતિ, એટલે શિષ્ય કહે છે કે પણ ગ્રંથિનો ભેદ થયો, અજ્ઞાન દૂર થયું, એ પહેલા પણ આવું જ હતું કે હું તો અસંગ જ હતો. એથી છે જો તારે એવું કહેવાનું તન્ન વિસ્મર, બસ આ તું આ ભૂલીશ નહીં, આ ના ભૂલીશ કે હું હંમેશા અસંગ છું. અયમ એવ ગ્રંથિ ભેદ, બસ આ તું જાણી ગયો ને, આનું નામ જ ગ્રંથિ ભેદ. હું હંમેશા અસંગ છું, નિત્ય અસંગ છું. અનન્વાગતસ્તેન ભવતિ અસંગો હેયં પુરુષઃ. એ તત્ર યદેવ તત્ર પશ્યતિ અનન્વાગતસ્તેન ભવતિ. જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, સુષુપ્ત અવસ્થામાં જે કંઈ અનુભવે છે, જે કંઈ જોવે છે બધાથી અનન્વાગત, એ બધાથી કેવો છે? એ જરા પણ એના અસ્પૃષ્ટ છે. અસંગો હેયં પુરુષ, કારણ કે આ પુરુષ અર્થાત પરમાત્મા અસંગ છે, અર્થાત કશા સાથે જોડાયેલો નથી, સંગ નથી, અસંગ છે, અર્થાત કશા સાથે જોડાયેલો નથી. હું જોડાયેલો ન હતો અને જોડાયેલો નથી અને જોડાયેલો નહીં હોઈશ. અયમ એવ ગ્રંથિ ભેદ, આત્માનું આ પ્રકારનું જ્ઞાન થયું નામ જ ગ્રંથિ ભેદ. તેન કૃતિ ભવાન, બસ આનાથી તું કૃતકૃત્ય બની જા. આ ગ્રંથિ ભેદ થઈ ગયો, ભવાન તેન કૃતિ ભવ, હવે તું કૃતકૃત્ય બની જા. હવે 266 શ્લોકથી આ ચર્ચા આગળ ચાલે છે. આ પ્રકારનું જ્ઞાન જો ગ્રંથિનો ભેદ હોય તો આ પ્રકારના જ્ઞાનનો અભાવ એટલે ગ્રંથિ. ગ્રંથિ અર્થાત આત્માની અસંગતાના જ્ઞાનનો અભાવ, અન્નમ ગ્રંથિ. એવમ વિધ જ્ઞાન અભાવ હેવ ગ્રંથિ. આ પ્રકારના જ્ઞાનનો અભાવ જ ગ્રંથિ છે. એ 266 શ્લોકમાં કહે છે. નૈવં જાનન્તિ મૂઢાશ્ચેદ, નૈવં જાનન્તિ મૂઢાશ્ચેદ, સોયમ ગ્રંથિર્ન ચાપરઃ, સોયમ ગ્રંથિર્ન ચાપરઃ. ગ્રંથિ તદ્ભેદ માત્રેણ, ગ્રંથિ તદ્ભેદ માત્રેણ વૈષમ્યમ મૂઢ બુદ્ધિ. એવમ જાણંતિ મૂઢા, શિષ્ય કહે છે પણ મૂઢા અર્થાત જે મૂઢ છે, મોહિત છે, એ મનુષ્યો એવમ ન જાણંતિ, એ લોકો જાણતા નથી કે આત્મા અસંગ છે, કે સોયમ ગ્રંથિ. બસ શિષ્યને કહે છે ગુરુજી સોયમ ગ્રંથિ, આ ન જાણવો. આત્મા અર્થાત હું સદા અસંગ છું. અસંગ જો અર્થાત કશા સાથે જોડાયેલો નથી, કશા સાથે સંબંધિત નથી. એટલે પ્રાણેશુ હૃદયંત પુરુષ, હૃદયંત પ્રાણેશુ, આ દેહ ઇન્દ્રિયોની મધ્યમાં રહેલો હોવા છતાં બધાથી કેવો છું? અસંગ છું. યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદયંતર જ્યોતિષ પુરુષ. આ વિજ્ઞાન સ્વરૂપ આત્મા આ દેહની અંદર ઇન્દ્રિયોમાં માના બધા વચ્ચે રહેલો હોવા છતાં કેવો છે? સર્વથી અસંગ છે, અસ્પૃષ્ટ છે. અને એ ન જાણવું એનું નામ જ ગ્રંથિ. અયમ ગ્રંથિ ન ચાપર, હું અસંગ છું, અસ્પૃષ્ટ છું, નિત્ય મુક્ત છું, એ ન જાણવું એનું નામ જ ગ્રંથિ. હું જ્યારે મારી જાતને મુક્ત ન જાણું ત્યારે મારી જાતને બધે જાણું, મારી જાતને અસંગ ન જાણું ત્યારે મારી જાતને જોડાયેલો જાણું, મારી જાતને પૂર્ણ ન જાણું તો મારી જાતને અપૂર્ણ જાણું. આ રીતે પોતાને અપૂર્ણ માનવો, આસક્ત માનવો અને બંધાયેલો માનવો, આનું નામ જ ગ્રંથિ. અયમ ગ્રંથિ ન ચાપર, હે શિષ્ય આ સિવાય બીજો કોઈ ગ્રંથિ નથી. અને જ્ઞાનથી આ બધી ગ્રંથિઓ ભેદાઈ જાય છે. નનુ જ્ઞાનિનો ઈચ્છાભિગમે, જ્ઞાની અજ્ઞાનિનો કુતો વૈલક્ષણ્યમ.
એટલે શિષ્ય પૂછે કે ભગવાન, આપ તો કહો છો જ્ઞાનીમાં પણ ઈચ્છા હોય, આપ તો કહો છો જ્ઞાનીમાં ઈચ્છા હોય, તોય પણ ઈચ્છા જ્ઞાનીને કોઈ રીતે બાધિત કરતી નથી. માત્ર ગ્રંથિ મહત્વની વસ્તુ છે. ગ્રંથિ ભેદાયા પછી ઈચ્છા હોય તો પણ ઈચ્છા કોઈ રીતે જ્ઞાનને ખસેડી શકે નહીં, જ્ઞાનને નષ્ટ ન કરી શકે, એને બાધિત ના કરી શકે, એને બંધનમાં ના લાવી શકે. તો આપના કહેવા પ્રમાણે જ્ઞાનીમાં પણ ઈચ્છા હોય અને અજ્ઞાનીમાં ઈચ્છા હોય જ છે. તો બંનેમાં ઈચ્છાઓ જયારે આપણે સ્વીકારીએ, અજ્ઞાનીમાં તો છે જ, પણ જ્ઞાનીમાં પણ ઈચ્છાનો સ્વીકાર કરવામાં આવે તો તયો કુતો વૈલક્ષણ્યમ, તો જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે કયા પ્રકારની વિલક્ષણતા છે? બંને સરખા જ છે ને, બંનેમાં ઈચ્છા. તો ફેર શું પડ્યો? તો જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ફેર શું? ગ્રંથ ભેદ અભેદ અતિરેકેણ ન કુતઃ અપી. બસ આ શુદ્ધ ઘનઘોર વેદાંત, જેમાં જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુની આવશ્યકતા જ નથી. કે કઈ ગ્રંથ ભેદ અભેદ અતિરેકેણ, બસ જ્ઞાની અને અજ્ઞાનીમાં બીજો કોઈ તફાવત નથી. આટલો તફાવત છે. ગ્રંથિ ભેદ, જ્ઞાનીમાં બધી ગ્રંથિઓ એટલે કોમ્પ્લેક્સીસ, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, ગ્રંથિઓ. તો આ જ્ઞાનીમાં આ બધી ગ્રંથિઓ ભેદાઈ ગઈ છે, અજ્ઞાનીમાં ગ્રંથિઓ ભેદાઈ નથી. એ સિવાયના બેમાં કોઈ તફાવત નથી. બહુ મોટો તફાવત છે. એકને કારણે, ગ્રંથિઓને કારણે બિચારો હંમેશા ટેન્શનમાં હોય છે, હંમેશા સ્ટ્રેસમાં હોય છે, એને રાત્રે ઊંઘ ના આવે, જયારે ચિંતાઓ, જયારે ત્યારે ભય, જયારે જોયે ત્યારે ઉદાસીનતા, આવું હોય. આ ગ્રંથિઓમાં બાદ ઉત્પન્ન થાય છે ને, એટલે બહુ મોટો ભેદ છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ એવું નથી કે ભાઈ આ જ્ઞાન થયું માટે એના શરીરમાં કઈ ફેરફાર થઈ ગયો, એને કઈ શિંગડા આવ્યું, એવું કઈ થતું નથી. અથવા તો બીજા કોઈ પ્રકારની કઈ અલૌકિક શક્તિ એને પ્રાપ્ત, એવું પણ કઈ થતું નથી. આ જ્ઞાન થવાને કારણે હવે આ ટેબલની અંદર કેટલા અણુઓ છે જાણ્યું, એવું પણ કશું નથી. એવી કોઈ વસ્તુ ના આવે, એવું કદાચ થાય તો વાંધો નથી, પણ એવી કોઈ આવશ્યકતા નથી. શક્ય છે કે એવું થાય, કારણ કે દરેકના મનના સંસ્કાર જોડેલા હોવાને કારણે જયારે અંતઃકરણ શુદ્ધ બને ત્યારે ઘણી બધી શક્તિઓ જાગૃત થતી હોય, નથી થતી આવું કેમ નહીં? એ બધાનો વાંધો વિરોધ નથી વેદાંતને, પણ એ પરથી જ્ઞાન મપાતું નથી. એટલે જ્ઞાનનો માપદંડ શું? કેમ ખબર પડે કે આને જ્ઞાન છે? તો કઈ ખબર જ ના પડે, આપણે ના ખબર પડે. જેને પડતી હોય ને પડે, પણ નહીતર ના પડે. કારણ કે જ્ઞાન એ આંતરિક વસ્તુ છે. એ હોવાને કારણે બહાર કોઈ ફેર નથી પડતો, બહાર દેખાવામાં ફેર નથી પડતો. પહેલા જે ધારો કે પહેલા વ્યાકરણમાં એ ભૂલો કરતો હતો, હજી ચાલુ જ રહે નહીં. પહેલા જોડણીમાં ભૂલ થતી હોય તો હજી ચાલુ જ રહે. એને જે કઈ પહેલા તકલીફો હતી એ તકલીફો કઈ દૂર નથી થતી. એની સ્પીચ થેરાપીની જરૂર હોય, ધારો કે તરત હજી હોય ટૂંકમાં, એ જે તકલીફો હતી ઉપાધિના સ્તર પર, એમાં ફેર ના પણ પડે ખરો, ના પડે એવું નથી. એક વસ્તુ થાય કે એનામાં કોઈ પ્રકારનું ટેન્શન નથી, એને કોઈ પ્રકારનું સ્ટ્રેસ નથી, તણાવ નથી, દબાવ નથી, એનામાં કોઈ પ્રકારનો ભય નથી, એ નચિંત છે. એ હોવાને કારણે કદાચ ફેર થાય. અનેક પ્રકારની વ્યાધિઓ બધી જતી રહી શકે છે, કારણ કે સાયકોસોમેટિક ઘણી બધી વ્યાધિઓ શરીરમાં થતી હોય, એ બધી માનસિક સ્થિતિ પર આધારિત હોય છે. મનની સ્થિતિને કારણે શરીરમાં ઘણી બધી વસ્તુઓ થતી હોય, એ ના થાય. પણ પહેલા થઈ ગયો તો જાય નહીં પાછી. એને કારણે જે કઈ પ્રકાર, ધારો કે પહેલા હોવાને કારણે શરીરમાં જે કઈ પ્રકારનો ડેમેજ, એટલે જે કઈ પ્રકારની મુશ્કેલી ઉભી થઈ ગઈ થઈ, એ તને ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે જ્ઞાનને કારણે આવા કોઈ પ્રકારના પરિવર્તનની અપેક્ષા નથી. એટલે સાધકે પણ આ પ્રકારના પરિવર્તનની અપેક્ષા ન રાખવી જોઈએ. આવા પરિવર્તનથી પોતાને મૂલવવું ન જોઈએ. જો પોતાને મૂલવવો હોય તો એક જ છે, કેટલા અંશે ગ્રંથિઓ દૂર થઈ, કેટલા અંશે ગ્રંથિઓમાંથી, કોમ્પ્લેક્સીસમાંથી મુક્ત થયો, કેટલા અંશે એને કારણે થતી અલ્પતા, એને કારણે થતી આત્મ તિરસ્કાર, એને કારણે થતી આત્માની અવગણના એ થતી હોય. અજ્ઞાનને, આ ગ્રંથિઓને કારણે, આત્માને અલ્પ માનવાને કારણે આત્માની અવગણના થાય, આત્માનો તિરસ્કાર થાય.
પોતાના વિશે પોતાના સંતોષ, તો કે આ બધામાંથી મુક્ત થઈ જાય. એટલે આપણને જ ખબર પડે કેટલે અંશે મારી જાતનો સ્વીકાર કરતો થયો. અત્યારે હું સ્વીકાર ક્યારે કરું? મારું વજન જરા 5 કિલો ઓછું થાય તો મને લાગે બરોબર છે, કે મારી ઊંચાઈ 3 ઇંચ વધે તો મને લાગે બરોબર છે, કે ભાઈ મારો કંઈક બીજું કંઈ ફેરફાર એવી જાત. એટલે ટૂંકમાં હું બરોબર છું મને ક્યારે લાગે? અત્યારે હું બરોબર છું એ પ્રકારની એને મહાપદંડ કયો આવો બધો. હું એવરેસ્ટ ચડી શકું તો હું બરોબર છું. ટૂંકમાં હંમેશા આ અથવા તો મારામાં આવી ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આવું હોય તો હું બરોબર છું. એટલે અત્યારે હું બરોબર છું એ માપવા માટે આ બધા પ્રકારના મહાપદંડ છે. તો કે નહીં, કેટલે અંશે હું મારી જાતથી સંતુષ્ટ છું, કેટલે અંશે હું આત્મનિર્ભર બન્યો, કેટલે અંશે હું બહારના આલંબનમાંથી મુક્ત બન્યો, કેટલે અંશે બીજાની મને મદદની આવશ્યકતા નથી, બીજા પર આધારની આવશ્યકતાથી મુક્ત થયો. બસ અનામય મુક્તિ. કયા સ્તરે મુક્તિ? ઇમોશનલ અર્થાત માનસિક સ્તરે મુક્તિ, લાગણીના સ્તરે મુક્તિ. બસ બીજી કોઈ મુક્તિ નથી. આ બધી લાગણીઓ છે ને, લાગણીઓ એટલે શું? અનેક પ્રકારના બધા આવેગો વગેરે એ સ્તરે મુક્તિ. હજી મને જરૂર છે કે કોઈક મને થાબડે, પીઠ થાબડે, કોઈક મારો હાથ પકડે, કોઈક મને આવી ઘણી જરૂર છે ને હજી મને. અને એવું ન થાય તો મારો મૂડ જતો રહે. ઘણી મહેનત કરીને કંઈ થયું ને પછી જરા પીઠ ન થાબડી, જરા ન કર્યું તો થાય, કોઈને પણ થાય. એટલે જયારે મારો મૂડ જતો રહે અથવા હું દુઃખી થયો એનો એવો થયો કે આ બધાની મને જરૂર છે, એ કે મારો ગુનો નથી, પણ આ બધાની જરૂર બતાવે છે આ ઈચ્છાઓ છે. એટલે કયા પ્રકારની ઈચ્છામાંથી જ્ઞાની પુરુષ મુક્ત થાય? જરૂરિયાતમાંથી મુક્ત થાય, માંગણીમાંથી મુક્ત થાય. આ જ્ઞાનને કારણે મનુષ્ય બીજાઓ પાસે કશી માંગણી ના કરે. એટલે બીજાઓ પાસેની માંગણીની જરૂરિયાતમાંથી મુક્ત થાય. એટલા માટે જેમ જેમ મને આત્માના મુક્તતાનું જ્ઞાન થાય તેમ હું જગતને પણ મુક્તિ આપતો જાઉં. મહત્વનું છે. ટૂંકમાં એવી કોઈ પ્રકારની માંગણી ના કરું, એવો આગ્રહ ના રાખવું કે દુનિયા આ પ્રકાર હોવું જોઈએ. દુનિયા જે છે બરાબર છે. જેટલે હું છું કમ્ફર્ટેબલ, જેટલે હું છે વસ્તુ જેવી છે એમાં પરિવર્તન કર્યા વગર હું સ્વસ્થ હોઉં, એટલે હું શું મુક્ત છું. અત્યારે હું સ્વસ્થ ક્યારે હોઉં? બધી વસ્તુ મને અનુકૂળ હોય ત્યારે. એટલા જ માટે દરેક બધું પરિવર્તન કરવાની જરૂર પડે. ફેરવી નાખું. હું આવ્યા પછી બધું થોડું ફેરવી જ નાખું. આ રૂમાલીથી આમ મૂકું, આ વસ્તુ આમ મૂકું, આ જરા આમ મૂકું, આ બધું અહીંયા ગોઠવેલું હોય કરું, પછી છતાં મારી રીતે ગોઠવવું પડે તો મને લાગે બધું બરોબર છે. આ થોડું આમ સીધું કરું, ગમે તે કરું તો મને લાગે હું સ્વસ્થ છું. આ જરૂરિયાત છે ને માણસને. આ જરા વાંખું હોય તો મને ના ચાલે. તેવી રીતે આસપાસના લોકો જરા વાંકા હોય, ચૂકા હોય તો ના ચાલે. રસોઈ જરા વાંકી ચૂકે તો ના ચાલે. કપડા વાંકા ચૂકાય તો ના ચાલે. આ પંખામાં કશું વાંકું ચૂકવું હોય દરેક ની અંદર. એટલે અત્યારે કેટલી બધી આપણી માંગણી હોય છે ને, આપણે કશું ન બોલીએ જુદી વાત છે, ચલાવી લઈએ પણ જુદી વાત છે. એવું નથી કે આપણે માંગે બહારથી આપણે માંગણી પ્રગટ ન કરીએ જુદી વાત છે, પણ આપણે ઈચ્છે કે પંખા નીચે બેસે તો સારું, ના મળે જગ્યા જ્યાં હોય બેસી જાય જુદી વાત છે. આપણે ઈચ્છે કે આ ગરમી છે ને જતી, ટૂંકમાં અંદરની ઈચ્છા, બહાર એટલે આનું નામ છે ઈચ્છા. તો કયા પ્રકારની ઈચ્છાઓમાંથી જ્ઞાની પુરુષ મુક્ત થાય? કે દુનિયાએ મને અનુકૂળ થવું જોઈએ એ પ્રકારની ઈચ્છા. અત્યારે એ પ્રકારની ઈચ્છા, જેટલે હું છું એ પ્રકારની ઈચ્છા હોય એટલે હું હજી હું બંધનમાં છું. એના બધો આંતરિક પરિવર્તન છે. ટૂંકમાં જ્ઞાનને કારણે જે પ્રકાર, જ્ઞાન એટલે સમજ, જીવનની વાસ્તવિકતાઓની સમજ. જ્ઞાન એટલે સમજ. હું મારી સમજ, જગત જેવું છે એવી સમજ, વસ્તુ જેવી છે એવી જાણવી. બસ આ વસ્તુઓ જેવી છે એના કરતા વિપરીત રૂપે જાણવાને કારણે જ જે અનેક ઈચ્છાઓ, અનેક આગ્રહો, અનેક માંગણીઓ આ બધી ઉત્પન્ન થઈ છે એ બધી ધીમે ધીમે
જવા માંડે. યદા જ્યારે સર્વે પ્રમુચ્યંતે બધી માંગણીઓ જતી રહે. રજહાદિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, મનુષ્ય બધી માંગણીમાંથી મુક્ત થાય. એ પાણી પીવાની ઈચ્છા તો વાંધો ને, એનો વાંધો નથી. ભૂખ લાગીને જમવાની છે તો ભાઈ અમુક જ ખાવાનું મળવું જોઈએ, અમુક પ્રકારની પ્લેટમાં જોઈએ, અમુક રીતે અપાવવું જોઈએ. એ પાછી બીજા પાસેથી માંગણી થઈ. કારણ કે ઈચ્છા, જો જે ઈચ્છા પૂરી કરવાને કારણે દુઃખ થાય એવી ઈચ્છાઓથી મુક્ત થઈ જાય. જે ઈચ્છા પૂરી ન થાય તો પણ વાંધો નથી, એની ઈચ્છાનો વાંધો નથી, ભલે ને રહી. એટલે જ કે ઈચ્છમસ્ત કોટી વસ્તુની, ભલે ને કરોડ વસ્તુની ઈચ્છા થાય, જે ઈચ્છા પૂરી ન થાય તો મને કોઈ પ્રકારનો ઉદ્વેગ ન થાય. એવી ઈચ્છાઓ ગમે તેટલી હોય તો વાંધો, જો કે ઈચ્છાની જરૂર નથી પણ એવી હોય તો વાંધો નથી. પરંતુ જે ઈચ્છા પૂરી ન થાય, ઈચ્છા પૂરી ન થવાને કારણે મારામાં દુઃખની લાગણી જન્મે, નિરાશા જન્મે, કંઈ કશું પણ થાય તો સમજો કે એ ઈચ્છામાં, એવી પ્રકારની ઈચ્છામાંથી જ્ઞાની પુરુષ મુક્ત છે. એટલે ખરું કે અજ્ઞાનીમાં પણ ઈચ્છાઓ છે અને જ્ઞાનીમાં પણ ઈચ્છા છે, પણ ઈચ્છાના પ્રકાર બહુ જુદા છે. જ્ઞાનીમાં જાજી ઈચ્છા હોય નહીં, ને કદાચ હોય તો એવી ઈચ્છા હોય જે પૂરી કરવાની કોઈ એવી આવશ્યકતા નથી હોતી. જ્યારે અજ્ઞાની માટે ઈચ્છા પૂરી કરવાનું બહુ મહત્વનું છે. એની ઈચ્છા પૂરી ન થાય તો બિચારો દુઃખી થઈ જાય. એટલે અજ્ઞાની અને અજ્ઞાનીમાં આ બધો માત્ર માનસિક જ તફાવત છે. ગ્રંથિ તદ્ભેદ માત્ર વૈષમ્યમ, એક અનેક પ્રકારની ગ્રંથિઓથી પીડાય છે અને બીજો આ બધી ગ્રંથિઓ મુક્ત થયો છે. આટલી જ વિષમતા, આટલી જ વિલક્ષણતા છે. મૂળ બુદ્ધયો હો, આ મૂળ અને બુદ્ધ, બુદ્ધ એટલે પ્રબુદ્ધ. બુદ્ધ એટલે તો કે જે જ્ઞાની છે તે, અને મૂળ અર્થાત જે જ્ઞાની છે. અજ્ઞાની અને જ્ઞાનીમાં આટલો તફાવત છે કે એક ગ્રંથિઓથી પીડાય છે, બીજો ગ્રંથિઓથી મુક્ત છે. અને તેને કારણે એક ઈચ્છાઓથી બંધાયેલો છે, બીજો ઈચ્છા હોવા છતાં પણ બંધાયેલો નથી. એકની ઈચ્છાઓ બાંધનારી છે, બીજાની ઈચ્છાઓ બાંધનારી નથી. બસ આ જ મુખ્ય તફાવત છે. આ જ પ્રકારના મોક્ષની આવશ્યકતા છે. આ ન મળે મોક્ષ, અને બીજો બધો મોક્ષ મળે તો પૂરતો નથી. ધારો કે આ પ્રકારનો મોક્ષ આપણે ન મળે, ઈચ્છાઓની મુક્તિ ન મળી હોય, ગ્રંથિઓની મુક્તિ ન મળી હોય, અને બીજું બધું ઘણું મળે, ધારો કે આપણને અણીમાં, લઘીમાં, ગરિમાં, મહિમા, અનેક બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, ધારો કે તો પણ હું મુક્ત ન બનું. કારણ કે હજી મારા મનમાં ઈચ્છાઓ છે કે અમુક ઈચ્છા તો અમુક તો થવું જોઈએ, અમુક વગર અધૂરો છું. આ પ્રકારની ગ્રંથિ હોય તો માણસ મુક્ત નથી. અને આવી ગ્રંથિ ન હોય તો બીજું કશું ના હોય તો પણ મુક્ત છે. એટલા માટે ગ્રંથકાર અને વેદાંતના આચાર્યો વારંવાર આ વસ્તુ પર ભાર આપે છે, જેથી આપણા માટેની સ્પષ્ટતા મનમાં હોય. કઈ વસ્તુ મહત્વની છે અને કઈ વસ્તુ મહત્વ નથી, એની સ્પષ્ટતા બહુ જ જોઈએ. એ સ્પષ્ટતા ન હોય તો ઘણી વાર સાધકો બીજા માર્ગે ફંટાઈ જતા હોય છે. આપણા મનમાં બીજી બધી સિદ્ધિઓ માટે ઘણું આકર્ષણ હોય છે, અને જ્યાં એ પ્રકારની સિદ્ધિઓ એને માટે પણ આકર્ષણ હોય છે. આપણા મને ખૂબ આદર ભાવ હોય ભલે રહ્યો, એને કારણે આપણે પણ એ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ, એ પ્રકારની એક અપેક્ષા હોય છે, તો એ પ્રકારની એક ઈચ્છા હોય છે. અને તેથી જ્ઞાન માટે, જ્ઞાનમાં સ્પષ્ટતા મેળવવા માટે, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે પ્રકારના પ્રયત્નની જરૂર છે એના કરતા જુદા પ્રકારના પ્રયત્ન થાય. એટલે આ સ્પષ્ટતા ન હોય તો શક્ય છે કે સાધક જરાક બીજા માર્ગે ફંટાઈ જાય. એટલા માટે સ્પષ્ટતા કરવામાં આવે છે. એક જ વસ્તુની આવશ્યકતા છે, ગ્રંથિ ભેદ. અને તેથી એ ગ્રંથિમાંથી જન્મેલી કામનાઓથી મુક્તિ. બસ આટલો જ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો તફાવત છે. એ જ વસ્તુ 267 શ્લોકમાં સ્પષ્ટ કરે છે. પ્રવૃત્તૌ વા નિવૃત્તૌ વા, પ્રવૃત્તૌ વા દેહેન્દ્રિયમનોધિયામ ન કિંચિદપી વૈષમ્યમ અસ્ત્ય જ્ઞાન વિબુદ્ધયોઃ.
પ્રવૃત્તો વા નિવૃત્તો વા, પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં. દેહ ઇન્દ્રિય મનોધ્યામ, દેહ ઇન્દ્રિય મન અને બુદ્ધિની પ્રવૃત્તિ કે નિવૃત્તિ. ટૂંકમાં જ્ઞાનીમાં અજ્ઞાનીમાં આ દેહમાં પ્રવૃત્તિ હોય, મનમાં પ્રવૃત્તિ હોય, ઇન્દ્રિયમાં પ્રવૃત્તિ હોય, બુદ્ધિમાં પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ પણ હોય. નિવૃત્તિ અર્થાત સૂઈ ગયો, ઊંઘી ગયો હોય કે ના કરતો હોય એ બધું હોય. એટલે કે એની ઉપાધિમાં પ્રવૃત્તિ હોય કે પ્રવૃત્તિ નિવૃત્તિ બધું ઉપાધિના સ્તરે છે. આત્મા પ્રવૃત્તિ પણ નથી અને નિવૃત્તિ પણ નથી. આત્મા ખરેખર અકર્તા છે એમ પણ ના કહેવાય, કશું કહેવાય નહીં. અકર્તામાં કયા સંદર્ભમાં કહેવાય છે? કર્તૃત્વના સંદર્ભમાં. તો કર્તૃત્વમાં ઉપાધિમાં જ રહેલું છે. એટલે આત્મા પ્રવૃત્ત પણ નથી અને નિવૃત્ત પણ નથી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ઉપાધિના જ ગુણો છે. કર્મણી અકર્મ પશ્ચેત એ શ્લોકમાં ચર્ચા કરવામાં આવી કે કર્મ અને એટલે કર્મ એટલે પ્રવૃત્તિ અને અકર્મ એટલે કે પ્રવૃત્તિનો અભાવ. આ બંને ખરેખર તો ઉપાધિના જ ધર્મ છે, આત્મા નથી. એટલા માટે દેહ ઇન્દ્રિય મનોધ્યામ, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધા પ્રવૃત્ત હોય કે નિવૃત્ત હોય. ન કિંચિત વૈષમ્યમ, એ સ્તરે ઉપાધિના સ્તરે જ્ઞાની ને અજ્ઞાનીમાં અસ્તિ અજ્ઞાની વિબુદ્ધયો. અજ્ઞાની ને વિબુદ્ધ, વિબુદ્ધ અર્થાત જ્ઞાની. તો જ્ઞાની ને અજ્ઞાનીમાં ઉપાધિના સ્તર પર કોઈ પ્રકારની વિષમતા નથી, વિલક્ષણતા નથી, બધી સમાનતા દેખાય. આમ બહારના સ્તરે પ્રવૃત્તિ નિવૃત્તિના સ્તરે બંને સરખા દેખાઈ શકે. આ કહેવા એટલે એવું નથી કે બધા સરખા જ હોય, એવું પણ નથી. માણસને જ્ઞાન થાય, માણસ પ્રસન્નતા પ્રાપ્ત કરે એટલે એની પ્રવૃત્તિ નિવૃત્તિના પ્રકાર બદલાય, એમ ના નથી. પણ છતાં આપણે એમ માનતા હોય કે જ્ઞાન થયું એટલે કશું કરવાનું જ નહીં, નિવૃત્ત થઈ ગયો, બસ હવે તો હવે કંઈ કરે જ નહીં, એવું નથી. કે કરે છે જ એવું પણ નથી, કશું જ એવું કોઈ નિયમ નથી. ટૂંકમાં માણસ પ્રવૃત્ત છે કે નિવૃત્ત છે એ પ્રારબ્ધથી નક્કી થાય છે, એ જ્ઞાનથી નક્કી થતું નથી. અને તેથી જ્ઞાન થયા પછી પણ કયા પ્રકારનું પ્રારબ્ધ છે એ બધું નક્કી થાય કે જ્ઞાની પુરુષ પ્રવૃત્ત છે કે નિવૃત્ત. એટલે આ ભેદ આંતરિક ભેદ છે. વિલક્ષણતા જ્ઞાની અજ્ઞાનીમાં આંતરિક છે, બાહ્ય નથી. એ જ કહેવાનો આમાં હેતુ છે. 268 શ્લોકમાં એ જ વસ્તુ સ્પષ્ટ કરે છે, દૃષ્ટાંત આપે છે. વ્રાત્યશ્રોત્રિયોર્વેદ, વ્રાત્યશ્રોત્રિયોર્વેદ, પાઠા પાઠકૃતાભિદા, પાઠા પાઠકૃતાભિદા, નાહારાદાવસ્તિ ભેદ સોયમ સોયમ ન્યાયોત્ર યોજ્યતામ, સોયમ ન્યાયોત્ર યોજ્યતામ. આ વ્રાત્ય શ્રોત્ય એમના જમાનાના દ્રષ્ટાંતો છે. આ 700 વર્ષ પહેલાનો ગ્રંથ છે, ત્યારનો દ્રષ્ટાંત. વ્રાત્ય શ્રોત્રિય, શ્રોત્રિય એટલે જે વેદનું પઠન કરે છે, વેદનું અધ્યયન કરે, શ્રોત્રિય કહેવાય. વ્રાત્ય, વ્રાત એટલે સંસ્કારહીન મનુષ્ય, જેને વેદનું પઠન કરવાનો અધિકાર નથી કે વેદનું પઠન જે કર્યું નથી. તેનો ભાવ એ છે કે જેને યજ્ઞોપવિત ધારણ કર્યું હોય એ જ વેદનું પઠન કરી શકે. જેને યજ્ઞોપવિત ધારણ કર્યું નથી કે યજ્ઞોપવિત નો સંસ્કાર જેના નથી એ વેદ પઠન ન કરી શકે, અને વ્રાત્ય કહેવામાં આવે છે. તો વ્રાત્ય અર્થાત જેને વેદનું ક્યારે અધ્યયન કર્યું નથી તેઓ, અને શ્રોત્રિય અર્થાત વેદનું અધ્યયન કરેલો. એમાં શું ફેર પડે? બહારથી શું ફેર પડે? ન આહારાદ વસ્તુ ભેદ હૈ. બંને ભોજન કરે તો સમાન રીતે ભોજન કરે. ટૂંકમાં ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં શું ફેર પડે? એક માણસ મોટો પંડિત છે વેદનો, અને બીજો માણસ વેદ તદ્દન અજ્ઞાની છે. તો એને કારણે એમના બહારના દેખાવમાં શું ફેર પડે? તો બહારના આચરણમાં કે વર્તનમાં કઈ ફેર ના પડે? ન પડે એટલે કે ટૂંકમાં એ સરખું સરખું હોઈ શકે. તો ભેદ ક્યાં છે? એ બંનેના આંતરિક એમનું જે એમનું માનસિક સ્થિતિ છે, વેદનું અધ્યયન કરવાને કારણે જે સંસ્કાર પડ્યા છે એક વસ્તુ છે, અને અધ્યયન ન થવાને કારણે સંસ્કારનો અભાવ છે બીજી વસ્તુ છે.
તો વેદ અધ્યયનના સંસ્કાર અને વેદ અધ્યયન ન થયું એના સંસ્કાર, એટલે એના સંસ્કારનો અભાવ, એ ફેર કરો. હવે એક મોટો સંગીતકાર અને બીજો સંગીત જાણનાર કશું ન જાણતો હોય, એ વચ્ચે શું ફેર પડે? બહાર શું ફેર પડે? બંને રોટલી ખાય તો એ સરખી રીતે જ ખાય તો બંને સરખો દામ, એવો કઈ ફેર ના પડે. એટલે માણસના વેશ પરથી ને વર્તન પરથી ના કહી છે કે આ મોટો સંગીતનો જાણકાર છે, ના ખબર પડે. એ ગાય મોં ખોલ્યા પછી ખબર પડે જુદી વાત છે, બાકી કઈ ખબર ના પડે. ટૂંકમાં જેવી રીતે મોટો કોઈ કલાકાર હોય, મોટો કોઈ ચિત્રકાર એટલે ચિત્રકાર હોય, ગમે તે આ બધી વસ્તુ ક્યાં છે? આંતરિક છે, એ બાહ્ય નથી. તેવી રીતે આ જ્ઞાન અને અજ્ઞાનમાં વસ્તુ કેવી છે? આંતરિક છે. અને એટલા જ માટે બહારના વર્તનથી આપણે માપી ન શકીએ કે મનુષ્ય જ્ઞાની છે કે નથી. બસ કહેવાનો ભાવ રહે જ છે. અને એટલા માટે જે સાધક છે એને પણ પોતાના બહારના વર્તનને એવું બધું મહત્વ ના આપવું છે. વેશભૂષા, વર્તન વગેરે એને એટલું બધું મહત્વનું નથી. આ વર્તન મહત્વનું છે, ધર્મના પ્રમાણે મહત્વનું છે, પણ અમુક રીતે બેસવું ને અમુક રીતે ચાલવું ને એ બધી વસ્તુ મહત્વની નથી. એટલા માટે કે એની જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી. સ્વયં ન્યાય અત્ર યોજ્યતા. બસ એમણે આવું આપણે બીજા દ્રષ્ટાંત આપી શકીએ. એક મોટો વૈજ્ઞાનિક છે ને બીજો કશું ભણ્યો જ નથી, ધારો કેવું હોય. એક મોટો સંસ્કૃતનો વ્યાકરણનો પંડિત છે ને બીજાને કઈ ઢઢો ના આવડતો, ધારો કે આવો હોય ભેદ, એ આપણે બહારથી ના કહી શકીએ. એ તો બોલે કે લખે કે તો ખબર પડે. બાકી પેલો ભોજન કરતો એ બધું કહેવાય નહીં આપણે કે આ માણસ સંસ્કૃતનો પંડિત છે કે નથી. ચાલ, એની ચાલ પરથી ના કહી શકાય, કશા પરથી ના કહી શકાય. એટલે આ આંતરિક વસ્તુઓને કારણે એ બહારની જે ઔપાધિક સ્તર છે, ઔપાધિક સ્તર પર કોઈ મહાન ભેદ નથી લાવતું. એ જે સ્વયં ન્યાય અત્ર યોજ્યતા, આ પ્રકાર ન્યાય કે નિયમ જે અબડામાં લાગુ પડે છે કે સૌમાં, તેવી રીતે અહીં પણ એવું ન્યાય લાગુ પડે, નિયમ કે ભાઈ જ્ઞાન અજ્ઞાન એ આંતરિક વસ્તુઓને કારણે બહાર પ્રવૃત્તિ નિવૃત્તિ વગેરેથી કંઈ ન માપી શકાય. અને ભાષા પરથી પણ ન મપાય, કશું માપ. જ્ઞાની પુરુષો છતાં ભાષાનું જ્ઞાન બહુ મર્યાદિત હોય છે. ઘણા બધા સંતો ઘણા બધા હોય છે, બહુ તળપદી ભાષા બોલનારા હોય, છતાં એનું જ જ્ઞાન હોય. અને કેટલાક બધા વ્યાકરણના પંડિતો હોય, મોટી સુંદર કવિતાઓ રચના હોય, બહુ સુંદર બધું કરતા હોય, એ હોય કે ના હોય, છતાં જ્ઞાન એક હોઈ શકે. કૃષ્ણો ભોગી, શુકો યોગી, નૃપો જનક રાઘવો, કર્મનિષ્ઠા વશિષ્ઠ્યાદ્યા સર્વૈતે જ્ઞાનિન સ્મૃતા સમાહ. આ બધા જ્ઞાનમાં સમાન છે. કૃષ્ણો ભોગી, કૃષ્ણ ભગવાન ભોગી, 16,108 પત્નીઓ જે એનો ભોગ નક્કી થતો હતો. શુકો યોગી, અવધૂત સુખદેવજી. નૃપો જનક રાઘવો, જનક રાજા અને રામચંદ્રજી નૃપો રાજ્ય મોટા રાજાઓ હતા. કર્મનિષ્ઠા વશિષ્ઠાદ્યા, આ વશિષ્ઠ હોય ઋષિઓ કેવા કર્મમાં નિષ્ઠ, એટલે ટૂંકમાં બાહ્ય આચરણ બધાનું જુદું. પણ જ્ઞાનીના સમાહ બધા સમાન રીતે જ્ઞાની હતા. યોગ રતો વા, ભોગ રતો વા, સંગ રતો વા, સંગવિહીન. તો યોગમાં રતો હોય, ભોગમાં રતો હોય, સંગમાં રત હોય, સંગવિહીન હોય. આ બધા પરથી એક જ્ઞાની છે. આ બધી વસ્તુ પ્રારબ્ધ નક્કી કરતી હોય છે. તેનો ભાવ છે કે ઔપાધિક સ્તર પર જે છે પ્રારબ્ધ નક્કી થતો હોય છે. અને આ વસ્તુ જ્ઞાનની સાધક પણ નથી ને બાધક પણ નથી. જ્ઞાનિનઃ ગ્રંથ શૂન્યત્વે ગીતા વાક્યમ પ્રમાણયતિ. આ જ્ઞાની કેવી રીતે સર્વ ગ્રંથિઓથી મુક્ત છે એ માટે ભગવાન એટલે આ ગ્રંથકાર ભગવદ્ ગીતાનો વાક્ય કહે છે. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાનિ કાંક્ષતે ઉદાસીન વદાસીન ઇતિ ગ્રંથિભિદોચ્યતે. 14મા અધ્યાયમાંથી ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ ઉદાસીન વદાસીન ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તન્તે ઇત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે. એટલે પહેલા શ્લોકની બીજી પંક્તિ ને બીજા શ્લોકની પહેલી પંક્તિ એવું ભેગું કરી દેવામાં. તો કે એમાં એમને રસ છે.
ન દ્વેષથી સંપ્રવૃત્તાની, એ જે વધારે સારું. પ્રકાશમ પ્રવૃત્તિ મોહ બરોબર છે, પણ ન દ્વેષથી સંપ્રવૃત્તાની, સંપ્રવૃત્તાની પ્રાપ્તાની દુઃખાની ન દ્વેષથી. બાકી પેલું સમજાવવાની બહુ મુશ્કેલી પડી ગઈ શંકરાચાર્ય મહારાજને પણ આ સરળ થઈ ગયું. સંપ્રવૃત્તાની પ્રાપ્તાની ન દ્વેષથી દુઃખાની. ટૂંકમાં દુઃખ જયારે પ્રવૃત્ત થાય ત્યારે પણ દ્વેષ કરતો નથી. તો આ ગ્રંથિથી ભિન્ન ગ્રંથિઓની ભેદાઈ ગઈ. આ સર્વ ગ્રંથિઓથી મુક્ત થયો એને એ કઈ રીતે નક્કી થયું? સંપ્રવૃત્તાની દુઃખાની, સંપ્રવૃત્તાની પ્રાપ્તાની દુઃખાની ન દ્વેષથી. દુઃખ પ્રાપ્ત થાય તો પણ દ્વેષ કરતો નથી. ન નિવૃત્તાની કાંક્ષતી, નિવૃત્તાની સુખાની ન કાંક્ષતી. પેલું સુખ જતું રહે તો એની આકાંક્ષા કરતો નથી. દુઃખ આવે તો એનો દ્વેષ કરતો નથી. સુખ જતો રહેતો એને પાછળ દોડતો નથી, આકાંક્ષા નથી કરતો. બસ ટૂંકમાં દુઃખ માટે દ્વેષ નથી, સુખ માટે રાગ નથી. રાગ અને દ્વેષથી રહિત છે. આ રાગ અને દ્વેષ બંને માંગણીઓ છે. રાગ અને દ્વેષ બંને આગ્રહો છે. રાગ અને દ્વેષ બંને માંગણી છે. રાગ એટલે વસ્તુ મારી પાસે જાય નહીં, મને મળે, હું ભોગવું, મારી પાસે જ રહે. દ્વેષ એટલે મારી પાસે ન આવવી જોઈએ, મને એનો સંયોગ ન થવો જોઈએ. રાગ એટલે શું? સંયોગ થાય અને વિયોગ ન થાય. દ્વેષ એટલે શું? સંયોગ ન થાય અને વિયોગ રહે. તો બંને પ્રકારની ઈચ્છાઓ થઈ. એટલે હંમેશા હું ગણતરી કર્યા જ કરું. પેલી વસ્તુ ના આવે તો સારું, પેલું આવે તો કેવું સારું, અથવા ન જાય તો કેવું સારું. આ તો હંમેશા મને કામ પણ રાગ અને દ્વેષ તો હંમેશા મને બિઝી જ રાખે, વ્યસ્ત જ રાખે ને. રાગ અને દ્વેષ તો માણસ મનમાં વ્યસ્ત જ હોય ને. યોજનાઓ કર્યા જ કરતો હોય, ગણતરી કર્યા કરે, યોજના કર્યા કરે. પેલું ક્યારે મળે, જેના પ્રત્યે રાગ છે, ક્યારે મળે, ક્યારે ભોગવું. અને અત્યારે એટલે કહ્યું ને બે શબ્દ, કામ રાગ વિવર્જિતમ. કામ, જે વસ્તુ નથી મારી પાસે એને માટે કામના છે, અને જે છે એને માટે રાગ છે, એટલે એને માટે આસક્તિ છે, પકડી રાખો. જે ઈષ્ટ વિષય નથી એ મને કેમ પ્રાપ્ત થાય એવી ઈચ્છા, અને જે મારી પાસે છે એ મારી પાસે ન જાય એ પ્રકારની રાગ. અને દ્વેષ એટલે પેલું મને પ્રાપ્ત ના થાય, અને હોય તો જતું રહે, આવો દ્વેષ. તો બસ આમાંથી આ મુક્ત છે. ન દ્વેષથી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. આ જ્ઞાની પુરુષ રાગ અને દ્વેષ બંનેથી મુક્ત છે. શું કહેવાય? ઉદાસીન વદાસીન. આના ઉદાસીન, ઉદાસીન અર્થાત ઉદાસી નહીં, પરંતુ રાગ અને દ્વેષથી મુક્ત. આ રાગ અને દ્વેષમાંથી કામનાઓ જન્મે. રાગ અને દ્વેષ વળી પાછી ગ્રંથિઓમાંથી જન્મે. આ ગ્રંથિઓ જ્ઞાનમાંથી જન્મી. અને તેથી ભગવાન આ રીતે એમની પોતાની ભાષામાં કહે છે, ભગવાન પોતાની રીતે કહે છે. અહીં જેમ ઉપનિષદમાં ભિદ્યતે હૃદય ગ્રંથિ, આ ગ્રંથિઓ ભેદાય છે, ઉપનિષદમાં કહેવામાં આવ્યું. ભગવદ્ ગીતા ભગવાન પોતાની રીતે એ ગ્રંથિઓ ભેદાઈ જાય. એટલે કેવી રીતે ભેદાઈ જાય? તો આ ભાષામાં કહ્યું, ન દ્વેષથી સંપ્રવૃત્તાની દુઃખાની ન નિવૃત્તાની સુખાની કાંક્ષતી. ઉદાસીનવદ વર્તતે. ઉદાસીન, ઉદાસીન કોને કહેવાય? ગમે થતું હોય પણ જેના પેટ, જેને કંઈ પણ ચિંતા, જેને કશું થાય જ નહીં, એના ઉદાસીન. એટલે માણસ કોઈ પ્રકારની અપેક્ષા નથી રાખતો, ઉદાસીન. જે થાય બરોબર છે, એના ઉદાસીન. ન કશ્ચિત પક્ષમ ભજતે. આમાં જ થાય, આ જીતે ને પેલો હારે, એવું કશું નહીં. મેચ રમાઈ રહી છે, જે જીતે એ ખરો, જે હારે એ ખરો. એવું હોય તો જ મેચનો ખરો આનંદ લઈ શકાય. આપણે ક્રિકેટ મેચ જોતા હોય તો ખરો આનંદ ક્યારે લઈ શકાય? જે જીતે એ બરોબર છે, જે હારે તો દરેક ચોગ્ગામાંથી આનંદ લેવાય. નહીં તો કયા ચોગ્ગાનો આનંદ આવે? મારી ટીમના ચોગ્ગામાંથી આનંદ આવે, અને પેલાની ટીમના ચોગ્ગામાંથી અરે આમનો પક્ષપાત છે. જો પક્ષપાત ન હોય, બંને ટીમ માટે મને સરખો જ ભાવ હોય, એટલે જે જીતે એનો મને આનંદ છે, એવું હોય તો જે જીતે ભલે, જે જીતે એનો મને આનંદ છે એવું હોય તો દરેક સ્ટ્રોકમાંથી, દરેક ચોગ્ગામાંથી હું આનંદ મેળવી શકું, દરેક કેચમાંથી હું આનંદ મેળવી શકું, દરેક બધામાંથી આનંદ મેળવી શકું. ઉદાસીન માણસ આનંદમાં હોય,
પક્ષપાતી માણસ કેવો હોય? હર્ષ અને શોકના આવેગોને સથી સંચાલિત હોય. ઉદાસીન અને કહેવાય જે સર્વ આવેગોથી મુક્ત છે. ઉદાસીન ઉદાસીન, આમ જગત જેમ ચાલે એમ ચાલવા દે. જ્ઞાની પુરુષ કેવો છે? જગત જેમ ચાલે એમ ચાલવા દે. કઈ ખુશ છે એટલા માટે નહીં કે ઉદાસીન અર્થ નહીં કે એ માણસ નિરસ છે. ઉદાસીન અર્થ નહીં કે એ માણસને પડી નથી કશે, એવું નહીં. જે થાય તે ખરો મારે છે એવું ને, એમના ઉદાસીન નહીં. જે છે એનાથી ખુશ છે. આમ અહીં અમારી પાસે ખુશ છું, ત્યાં છે ખુશ છું, આ રીતનું છે ખુશ છું, પેલી રીતે છે ખુશ છું, આના ઉદાસીન. તો આ પ્રકારે તો એ જ હંમેશા જગત જેવું છે એવું માણી શકે ને. દુનિયામાં ભગવાને આ જગત રચ્યું એ આપણે માણી ક્યારે શકીએ? એના વિશે કોઈ પ્રકારની માંગણી ના હોય ત્યારે ને. તો બધું બરોબર છે, આપણે માણી શકીએ. એટલે જ્ઞાની પુરુષ બધું માણી શકે. ઉદાસીન વદાસીન ઇતિ ગ્રંથિભેદા ઉચ્યતે. આ રીતે ગ્રંથિભેદા અર્થાત ગ્રંથિભેદ. ટૂંકમાં આ રીતે ભગવાન આ ગ્રંથિભેદની વાત ભગવદ્ ગીતામાં કરે છે. ટૂંકમાં ગ્રંથિભેદ એ જ મહત્વનું છે, એ આ બધું કહેવામાં આવે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.